ટ્રોફી સાથે સૂર્યકુમાર યાદવ અડાલજની વાવ પહોંચ્યા છે। અડાલજની વાવમાં T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ। ઐતિહાસિક જગ્યા પર વર્લ્ડ કપ ટ્રોફી સાથે વિનર કેપ્ટનના ફોટોશૂટની છે પરંપરા। 15મી સદીમાં બનેલી ઐતિહાસિક સ્થાપત્ય કલાના નમૂના સમાન છે આ અડાલજની વાવ। વર્ષ 2011માં વર્લ્ડ કપ વિજય બાદ ધોનીએ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે કરાવ્યું હતું ફોટોશૂટ। ત્યારે વર્ષ 2024માં વર્લ્ડ કપ ટ્રોફી સાથે રોહિત શર્માએ બાર્બાડોસ દરિયા કિનારે કર્યું હતું ફોટોશૂટ। ત્યારે આઇકોનિક સ્થળ ઐતિહાસિક વારસાની જગ્યાએ ફોટોશૂટની પરંપરા રહી છે અને આ જ પરંપરાને હવે સૂર્યકુમાર પણ આગળ વધારી રહ્યા છે। વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જે છે સૂર્યકુમાર યાદવ અત્યારે હાલ અડાલજની વાવ પહોંચી ચૂક્યા છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ કેપ્ટન વર્લ્ડ કપ જીતતા હોય છે ત્યારબાદ તેઓ જે ઐતિહાસિક જગ્યા હોય છે ત્યાં ફોટોશૂટ માટે પહોંચતા હોય છે અને અત્યારે હાલ સૂર્યકુમાર યાદવ આ અડાલજની વાવ છે ત્યાં પહોંચ્યા છે। મહત્વનું છે કે અડાલજની વાવ 15મી સદીમાં બની હતી અને એનું એક ઐતિહાસિક મહત્વ રહ્યું છે અને એ ઐતિહાસિક જગ્યા પર ફોટોશૂટની પરંપરા આઈસીસીની રહી છે। ત્યારે આજે આ અડાલજની વાવ છે ત્યાં સૂર્યકુમાર યાદવ ફોટોશૂટ કરશે T20 વર્લ્ડ કપની જે ટ્રોફી છે એની સાથે અને આઈસીસીના પણ એ પ્રયત્ન રહેતા હોય છે કે ઐતિહાસિક અથવા તો કોઈ આઇકોનિક જગ્યા પર ફોટોશૂટ કરવામાં આવે તો સ્થાનિક લેવલ અથવા તો ભવિષ્યમાં પણ જ્યારે એ ટ્રોફીને યાદ કરવામાં આવે તો એકમાત્ર ફોટો સાથે એ ક્યાં રમાઈ હતી અથવા તો એની સાથેની તમામ યાદીઓ તાજા થાય એ માટેનો પ્રયત્ન હોય છે અને એના જ કારણે ઐતિહાસિક અથવા તો આઇકોનિક સ્થળની પસંદગી ફોટોશૂટ માટે કરવામાં આવતી હોય છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।